ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે। અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં એનસી ગુનો નોંધવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ગણેશ જાડેજાએ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે। ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરાઈ છે। અરજીના આધારે પોલીસે તપાસ પણ અત્યારે શરૂ કરી છે। અને આ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોન લાઈન પર છે। વિક્રમસિંહ, ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ શરૂ થયો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ હવે સામે આવ્યો છે, બીજી તરફ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો પણ નોંધાયો છે। શું વધુ માહિતી? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગોંડલમાં રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે લાપતા બની ગયો હતો। ત્યારે રાજકોટ નજીકથી તેની લાશ મળી આવી હતી। પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સના બસે અડફેટે લેતા થયાનું જાહેર કરી દીધું હતું। ત્યારે રાજકુમારના પિતા રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા હતા। ત્યારે રાજસ્થાનમાં જાટ સમાજના પણ લોકોને કેસને લઈ તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો। લોકસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો અને અનેક ધારાસભ્યો અને સાંસદો આ કેસની સીબીઆઈની તપાસની તે માંગણી કરી હતી। ત્યારે ત્યારબાદ તે અજાણ્યા શખ્સો સામે તે એનસી કેસ રજીસ્ટર કર્યો છે। આ મુજબ મૃતક રાજકુમાર બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તેને તમાચો માર્યો હતો। ત્યારે ગોંડલ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રતનલાલે તમાચો જીતનાર શખ્સને પોતે ઓળખતો નથી હોવાનું બહાર આવ્યું છે। ત્યારે જેથી અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક રાજકુમાર અને તેના પિતા સામે બંગલામાં ગેરકાયદેસર પ્રવેશની પોલીસમાં તે અરજી પણ કરવામાં આવી છે। ત્યારે આ પ્રકારમાં સ્થાનિક પોલીસ સામે પણ આક્ષેપો થયા છે। પોતે રતનલાલ જાટની એનસી અને ગણેશ જાડેજાની આપેલી અરજીની તપાસ છે ત્યારે જેતપુરના પીઆઈ અત્યારે સોંપવામાં આવી છે। જી બિલકુલ, વિક્રમસિંહ, સાથે એ પણ જાણવું છે કે ગઈકાલે રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને ત્યારબાદથી ફરી એક વખત શું તપાસ અત્યારે કરવામાં આવી રહી છે? જી રાજકુમાર જે રતનકુમાર જાટ છે તેનો એક પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે, ફોરેન્સિક રિપોર્ટ પણ આપવામાં આવ્યો। ફોરેન્સિક રિપોર્ટની અંદર 3 ડોક્ટરો દ્વારા જે ફોરેન્સિક રિપોર્ટ છે તૈયાર કરવામાં આવ્યો છે। ફોરેન્સિક રિપોર્ટની અંદર જે તેનું પોતાને લાકડીથી માર મારવામાં આવ્યો હોય, 7 સેન્ટીમીટર સુધીનું હોય તેવું અત્યારે જે લોકોએ માર માર્યો હોય તેવું પણ ફોરેન્સિક રિપોર્ટમાં જણાવ્યું છે। પણ પોલીસે છે તે આ કેસને છે તે કોઈ ખાનગી ટ્રાવેલ્સે તેને ઠોકર માર્યું હોય અને મૃત્યુ થયું હોય તેવું પોલીસે એટલે ત્યાં એમાં કહી શકાય કે આમાં રાજકારણ ગરમાયું એવું લાગી રહ્યું છે। એક બાજુ પોલીસ કહે છે કે ખાનગી ટ્રાવેલ્સને લઈને મોત થયું છે અને ફોરેન્સિક રિપોર્ટમાં એવું દર્શાવ્યું છે કે તેને લાકડીનો માર મારવાનું પણ સામે આવ્યું છે। જી તેને લઈને રતનકુમાર જાટ તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે વધુ તપાસની છે તે માંગ કરી છે અને સીબીઆઈ તપાસ કરે તેવી માંગ કરી છે। બિલકુલ, આભાર વિક્રમસિંહ તમામ જાણકારી માટે।